ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે સ્ટાન્ડર્ડ 10th ગુજરાતી એમાં ચેપ્ટર નંબર 18 કે જે છે લઘુ કાવ્યો. આ લઘુ કાવ્યો કે જેની અંદર છે દુહા, મુક્તક અને હાઈકુ. આ સાહિત્યના જે લઘુ કાવ્યો, નાનામાં નાના જે કાવ્યો છે એ પ્રકાર વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે. તો આ દુહા, મુક્તક અને હાઈકુ કે જેમના કવિ છે શેખાદમ આબુવાલા, હર્ષદ ત્રિવેદી, ફિલિપ ક્લાર્ક અને ધીરુ પરીખ. તો અહીંયા આ કાવ્યોના કવિ વિશે અને આ કાવ્યો વિશે આપણે માહિતી મેળવીએ. તો લઘુ કાવ્યો દુહા, મુક્તક અને હાઈકુ. દુહાનું સ્વરૂપ 2 લીટીનું હોય છે, પરંતુ જીવન ભાવને સચોટ રીતે પ્રગટ કરતું હોય છે. પહેલા દુહામાં કવિ સ્વજનો વચ્ચેના પ્રેમની વાત કરે છે. લીમડો કડવો હોય પણ તેનો છાંયો શીતળ હોય છે, એટલે કે ઠંડો હોય છે. તેમ ભાઈઓ વચ્ચે અબોલા થયા હોય તો પણ ખરે ટાણે એ પડખે ઊભા રહે છે. બીજા દુહામાં કહ્યું છે કે ઘડો પૂરેપૂરો ભરેલો હોય તે છલકાતો નથી, અધૂરો જ છલકાય છે. તેમ જે પૂર્ણતા પામ્યો હોય તે ફૂલાતો નથી, ઘમંડ કરતો નથી. દૃષ્ટાંતો દ્વારા જીવનનો બોધ કવિએ સુંદર રીતે પ્રગટ કર્યો છે. તો અહીંયા દુહાનું સ્વરૂપ એ 2 લીટીની અંદર એની રચના થયેલી હોય છે અને એમાં જીવન ભાવને સચોટ રીતે એના અંદર વર્ણવવામાં આવ્યો હોય છે. અહીંયા 2 દુહા આપેલા છે. એમાં પ્રથમ દુહામાં લીમડો કડવો હોય પણ એની છાયા છે એ શીતળ હોય. એવી જ રીતે ભાઈઓ કદાચ અબોલડા હોય પણ ખરે સમયે એ જ એને આપણને સાથ આપે છે. તો એ રીતે અહીંયા પ્રથમ દુહામાં વર્ણવવામાં આવ્યું છે. બીજો દુહો છે એમાં ઘડો છે એ પૂરેપૂરો ભરેલો હોય તો એ છલકાતો નથી, અને અધૂરો ઘડો હોય એ છલકાય છે. તો એ આપણને એમ સમજાવ્યું છે કે પૂર્ણતા પામેલો માણસ છે એ ક્યારેય અભિમાન કરતો નથી. અપૂર્ણ જ્ઞાન ધરાવતો માણસ પોતાનું જ્ઞાન છે એ વધારે પડતું દેખાડવાનો પ્રયત્ન કરે છે. ત્યારબાદ શેખાદમ આબુવાલાએ જિંદગી ખુમારીથી, બેફિકરાઈથી, મોજથી કેમ જીવાય તે હૃદયસ્પર્શી રીતે મુક્તકના લઘુ સ્વરૂપ દ્વારા વર્ણવ્યું છે. અમે જિંદગીની આગને પણ બાગમાં ફેરવશું, અરે મૃત્યુ પણ લાગમાં આવશે તો બાથ ભીડીને બધા મોરચા સર કરશું. એ ભાવમાં ગમે તેવી કઠણ સ્થિતિમાં પણ નહીં હારવાનો ભાવ કવિએ માર્મિક રીતે પ્રગટ કર્યો છે. અહીંયા દુહા બાદ બીજો પ્રકાર છે મુક્તક. મુક્તકનો વિદ્યાર્થીઓ સામાન્ય રીતે અર્થ થાય મોતી. તો જે મોતી કદમાં નાનું હોય પણ એની કિંમત છે એ ખૂબ ઊંચી હોય, એ જ રીતે અહીંયા મુક્તક છે એ પ્રકાર ભલે નાનો છે પણ એનો ભાવાર્થ છે એ ખૂબ જ વધારે પડતો આપણને જીવનની અંદર કંઈક શીખવી જાય એવો એનો ભાવ હોય છે. તો અહીંયા પ્રથમ મુક્તકમાં મોજથી કેમ જીવવું એ હૃદયસ્પર્શી રીતે અહીંયા વર્ણવ્યું છે કે અમને જિંદગીની આગમાં પણ તમે નાખશો તો એ પરિસ્થિતિને પણ અમે બાગની અંદર ફેરવી દેશું, અને કોઈ પણ પરિસ્થિતિ હશે, કોઈ પણ મોરચા ઉપર અમે આગળ વધીશું અને એ સ્થિતિમાંથી પાર નીકળી અને અમે સિદ્ધિના શિખરો સુધી પણ પહોંચી જશું. ત્યારબાદ હર્ષ ત્રિવેદીએ મુક્તકમાં માણસ વિશેનો અન્ય જીવ સૃષ્ટિનો અવિશ્વાસનો ભાવ ચોંટદાર રીતે રજૂ કર્યો છે. માણસ પિંજરાનું બારણું ખોલી પક્ષીને કહે છે કે હવે તું મુક્ત છે. પક્ષી બહાર આવીને માણસ સામે જુએ છે અને પાછું પિંજરામાં ભરાઈ જાય છે. તેમાં ઊંડો કટાક્ષ છે. માણસના દંભ અને ડોળને ખુલ્લું પાડતું આ મુક્તક ભૂલાય નહીં તેવું છે. અહીંયા હર્ષ ત્રિવેદી દ્વારા જે મુક્તક રચવામાં આવ્યું છે એમાં એક માણસ જાત ઉપર એક વ્યંગ, એક કટાક્ષ કરવામાં આવ્યો છે કે માણસ છે એ પક્ષીનું પિંજરાનું બારણું છે એ ખોલી નાખે છે અને પક્ષી બહાર તો નીકળે છે પણ પક્ષી માણસની સામું જુએ છે અને એનો ભાવ જોઈ અને ફરી પાછું પાંજરાની અંદર ચાલ્યું જાય છે. શું કામ? કારણ કે એને ખબર છે કે માણસ પર વિશ્વાસ કરવો કઠિન છે. એણે આ પાંજરામાં પૂર્યું, આજે મને છોડે છે, વળી કાલ પાછો પકડી લેશે. તો એ બાબતનો પક્ષીને એના ઉપર કોઈ વિશ્વાસ નથી. તો માણસના દંભ અને ડોળને આ ખુલ્લું પાડતું મુક્તક અહીંયા હર્ષ ત્રિવેદીએ સારી રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. હાઈકુ. ત્યારબાદ હાઈકુ પ્રકાર. એ હાઈકુ જાપાનીઝ કાવ્યનો પ્રકાર છે. તેમાં 5, 7 અને 5
એ એનું બંધારણ છે કે પહેલી પંક્તિમાં પહેલી લીટીની અંદર 5 શબ્દો 5 અક્ષરો, બીજીમાં 7 અક્ષર અને ત્રીજીમાં પાછા 5, એમ 17 અક્ષરની 3 પંક્તિ હોય છે. એક ચમકારાની જેમ તેમાં ચિત્ર ખડું થતું હોય છે. પ્રથમ હાઈકુમાં લીલને કારણે જાણે કે તળાવ પોઢી ગયું છે. કશો સંચાર નથી, એટલે કોઈ હિલચાલ નથી, જીવંતતા નથી, પરંતુ એક પક્ષી આવીને ચાંચ બોળે છે અને તળાવ જાગી ઉઠે છે, જાણે તેમાં સજીવતા આવી જાય છે. આમ તો આ પ્રાકૃતિક ઘટના છે, પરંતુ અસ્તિત્વ કેમ જાગી ઉઠે તેનું આ મધુર ચિત્ર છે. તો વિદ્યાર્થીઓ, હાઈકુ છે એ જાપાનીઝ કાવ્ય પ્રકાર છે, જાપાનનો એક પ્રકાર છે, કાવ્યનો પ્રકાર, અને એનું બંધારણ છે 5, 7 અને 5, કુલ 17 અક્ષરોથી બનેલું આ હાઈકુ છે. અહીંયા પ્રથમ હાઈકુની અંદર આખે આખું તળાવ છે, એના ઉપર લીલ છે એ પથરાઈ ગઈ છે, કોઈ પ્રકારનો એની અંદર સંચાર નથી, કોઈ હિલચાલ નથી, જાણે તળાવ છે એ પોઢી ગયેલું છે. પણ એક પક્ષી આવી અને પોતાની ચાંચ જ્યાં ત્યાં બોળે છે, ત્યાં તળાવ છે એ જાણે કે જાગી જાય છે અને એની અંદર એક પ્રકારની સજીવતા આવી જાય છે. આમાં એક પ્રાકૃતિક ઘટના છે, પરંતુ અસ્તિત્વ કેમ જાગી ઉઠે એનું આ મધુર ચિત્ર આપણી સામે મુકાયું છે. બીજા હાઈકુમાં ઉડતું વાદળ ઊંચે ને ઊંચે ચડતા પર્વત ટોચે પહોંચે છે ને વેરાઈ જાય છે, ભાર વગરનું થઈ જાય છે. આપણે જેટલા ઊંચા જઈએ એટલા હળવા થતા જવાનું છે. હળવાશના આનંદનું આ ચિત્ર સ્મરણમાં રહી જાય તેવું છે. અહીંયા કવિએ બીજા હાઈકુની અંદર સમજાવ્યું છે કે વાદળ છે એ ગમે એટલું ભારે હોય, પણ એ જેમ જેમ ઊંચે ચડે, પર્વતના ટોચ સુધી પહોંચે, ત્યાં એ વેરાઈ જાય, વિખેરાઈ જાય, એ ભાર વગરનું થઈ જાય. તો આ માણસે પણ ગમે એટલા ઊંચા પદ પર પહોંચવું અને ત્યાં પહોંચી અને પછી જો હળવા થઈ જાય તો જ જીવનનો આનંદ છે એ માણી શકે છે. તો એ રીતે અહીંયા બંને હાઈકુ આપણને સમજાવ્યા છે. આગળ આપણે જોઈએ શેખાદમ આબુવાલા. તો એમનો આપણે આ કવિનો પરિચય મેળવીએ કે જન્મ તારીખ 15/10/1929, અવસાન તારીખ 20/5/1985. શેખાદમ મુલ્લા શુજાઉદ્દીન આબુવાલાનો જન્મ અમદાવાદમાં થયો હતો. તેઓ કેટલોક સમય પશ્ચિમ જર્મનીમાં રહ્યા. વોઇસ ઓફ જર્મનીમાં હિન્દુસ્તાન રેડિયો વિભાગનું હિન્દી ઉર્દુ સર્વિસનું સંચાલન કર્યું. ગુજરાતી ગઝલના વિકાસમાં મુશાયરા પ્રવૃત્તિ દ્વારા તેમણે નોંધપાત્ર પ્રદાન કર્યું છે. સરળ બોલચાલની ભાષામાં લખાયેલી એમની ગઝલો ખૂબ જ લોકપ્રિય બની છે. ચાંદની, સોનેરી લટ તેમના ગઝલ સંગ્રહો છે. ખુરશી તેમનો કટાક્ષનો કાવ્ય સંગ્રહ છે. ત્યારબાદ હર્ષ ત્રિવેદી વિશે માહિતી મેળવીએ. જન્મ તારીખ 17/7/1958. હર્ષદ અમૃતલાલ ત્રિવેદીનું વતન સુરેન્દ્રનગર છે. એક ખાલી નાવ, રહી છે વાત અધૂરી, તારો અવાજ, તારા વિના તેમના કાવ્ય સંગ્રહો છે. શબ્દાનુભવ તેમનો વિવેચનાત્મક લેખોનો સંગ્રહ છે. લાલિત્ય, રાજેન્દ્ર શાહના સોનેટ, અલંકૃતા, નવલકથા અને હું તેમના સંપાદનો છે. ત્યારબાદ ફિલિપ ક્લાર્ક. જન્મ તારીખ 23/12/1940. ફિલિપ સ્ટાનિસા ક્લાર્કનો જન્મ આણંદ જિલ્લાના શામરખામાં થયો હતો. શરૂઆતમાં શિક્ષક, ત્યારબાદ સરકારી અધિકારી તરીકે સેવાઓ આપી છે. ટહુકી રહ્યું ગગન, સૂરથી ગાજે વન તે પહેલાં તેમના કાવ્ય સંગ્રહો છે. બારી તેમનો લઘુકથા સંગ્રહ છે. રીમઝીમ રીમઝીમ, રમતા રમતા રાત પડી, સવારના તડકામાં તેમના બાળ સાહિત્યના સંગ્રહો છે. મોર્નિંગ વોક તેમનું હાસ્ય વ્યંગનું પુસ્તક છે. ત્યારબાદ ધીરુ પરીખ. જન્મ તારીખ 31/8/1933. ધીરુભાઈ ઈશ્વરલાલ પરીખનો જન્મ વિરમ ગામમાં થયો હતો. ગુજરાત યુનિવર્સિટીમાં ગુજરાતી વિભાગમાં અધ્યક્ષ તરીકે સેવા આપી તેઓ નિવૃત્ત થયા છે. કંટકની ખુશ્બો તેમનો વાર્તા સંગ્રહ છે. ઉઘાડ તેમનો કાવ્ય સંગ્રહ છે. અંગ 25માં છપ્પા શૈલીના 25 કટાક્ષ કાવ્યો છે. આગિયા એમનો હાઈકુ સંગ્રહ છે. રાસ યુગમાં પ્રકૃતિ નિરૂપણ એમનો શોધ પ્રબંધ છે. દેશ વિદેશના કવિઓ વિશેનો પરિચય આપતું પુસ્તક પણ તેમણે આપ્યું છે.
નિષ્કુળાનંદ પદાવલી, 7 મહાકાવ્યો, પંચ મહાકાવ્યો તેમના સંપાદન ગ્રંથો છે. ત્યારબાદ આપણે સૌ પહેલાં દુહા જે પ્રકાર છે એના 2 દુહા વિશે આપણે માહિતી મેળવીએ. પ્રથમ દુહા, કડવા હોય લીમડા પણ શીતલ એની છાંય, બાંધવ હોય અબોલડા તોય પોતાની બાઈ. તો વિદ્યાર્થીઓ, અહીંયા પ્રથમ દુહાની અંદર કડવા હોય લીમડા, લીમડો ભલે કડવો હોય સ્વાદમાં, પણ છતાંય લીમડાના વૃક્ષની નીચે જ્યારે આપણે બેસીએ ત્યારે એનો છાંયડો છે એ તો આપણે શીતળ ઠંડો જ લાગે, કારણ કે ખૂબ ધોમ ધકતો તડકો હોય એવા સમયે કડવા લીમડા નીચે પણ આપણે આશ્રય લઈ શકીએ અને એ આપણને છાંયડો આપે છે. એ જ રીતે બાંધવ હોય અબોલડા તોય પોતાની બાઈ. બાંધવ એટલે કે ભાઈઓ. કુટુંબની અંદર કાકા દાદાના જે ભાઈઓ હોય કે સગા ભાઈઓ હોય, ક્યાંક એના વચ્ચે ક્યાંક ક્લેશ, ક્યાંક ને ક્યાંક અબોલા હોય, પણ છતાંય તોય પોતાની બાઈ, તો એ પોતાના છે. સારા નરસા પ્રસંગો હોય ત્યારે પોતાના ભાઈઓ હોય, પોતાના કુટુંબીજનો હોય, એ જ આપણી પાસે આવી પડખે ઊભા રહેવાના છે. તો અહીંયા એ જ સમજાવવામાં આવ્યું છે કે ભાઈઓ ભલે અબોરડા હોય પણ એ પોતાના, કે ખરે સમયે સંકટ સમયે એ આપણી પાસે આવીને ઊભા રહે છે. ત્યારબાદ બીજા દુહા જોઈએ. જે જન પામે પૂર્ણતા તે કદી ન ફૂલાય, પૂરો ઘટ છલકાય નહીં, અધૂરો ઘટ છલકાય. જે જન પામે પૂર્ણતા, જન એટલે કે માણસ, મનુષ્ય, જે માણસ છે એ પૂર્ણ જ્ઞાન છે એ પામી ગયેલો હોય, જેમાં પૂર્ણતા હોય, એ ક્યારેય પણ પોતાના જ્ઞાન માટે અભિમાન કરતો નથી, ફૂલાતો નથી, કારણ કે પોતે સંપૂર્ણ જ્ઞાન પામી ગયેલો હોય તો એ જ્ઞાનનું ક્યારેય અભિમાન કરતો નથી. એ જ રીતે પૂરો ઘટ છલકાય નહીં, પૂરેપૂરો ભરેલો ઘડો છે એ ક્યારેય છલકાતો નથી. છલકાય કોણ? અધૂરો ઘટ છલકાય. અધૂરો ઘડો છે એમાંથી જ ઝાલક લાગે, એ જ છલકાતો હોય, એમાંથી જ છાંટણા છે એ બહાર નીકળતા હોય. તો જે માણસ અજ્ઞાની હોય, અપૂરતું જ્ઞાન હોય જેની અંદર, એ માણસ જ જ્ઞાની હોવાનો ડોળ, દંભ કે દાવો કરતો હોય છે. ત્યારબાદ આપણે મુક્તક જોઈએ. એના કવિ છે શેખાદમ આબુવાલા. તો પહેલું મુક્તક છે, અમને નાખો જિંદગીની આગમાં, આગને પણ ફેરવીશું બાગમાં, સર કરીશું આખરે સૌ મોરચા, મોતને પણ આવવા દો લાગમાં. તો અહીંયા કવિએ કીધું છે કે અમને નાખો જિંદગીની આગમાં. જિંદગી રૂપી જે આગ છે, એટલે કે જે કંઈ જીવનમાં મુશ્કેલીઓ આવે છે, આપણે સમસ્યા આપણી સામે આવી હોય છે, તો એ દરેક સમસ્યાને, આગને અમે ફેરવીશું બાગમાં. દરેક સમસ્યાને આપણે બાગમાં ફેરવી નાખશું, કે બાગની અંદર કેવું લીલોતરી, કેવું સારું વાતાવરણ હોય, તો આગ જેવી મુશ્કેલીઓ આપણી સામે આવશે તો એને પણ અમે બાગ જેવા સારા વાતાવરણમાં પરિવર્તિત કરી નાખશું. સર કરીશું આખરે સૌ મોરચા, મોતને પણ આવવા દો લાગમાં. સર કરીશું, એ શિખરો સુધી અમે પહોંચશું. સૌ મોરચા, જે લક્ષ્ય અમે ધાર્યું છે એ લક્ષ્ય સુધી અમે ગમે તે ભોગે ત્યાં અમે પહોંચશું. એક સમયે મોત પણ આવી જાય તો એનો પણ સામનો કરવા માટે અમે તૈયાર છીએ. તો જીવન પથ પર આગળ નીકળવા માટે કોઈ પણ પરિસ્થિતિ આવે તો એને અમે બાગરૂપી પરિવર્તિત કરવા માટે અમે સક્ષમ છીએ. આવા હેતુ સાથે અહીંયા માણસ છે એ આગળ નીકળશે એવો ભાવ અહીંયા શેખાદમ આબુવાલાએ રજૂ કર્યો છે. ત્યારબાદ બીજું મુક્તક, પિંજરાનું બારણું ખોલીને પંખીને કહેવામાં આવ્યું હવે તું મુક્ત છે. પંખીએ બહાર નીકળીને માણસ સામે જોયું અને પાછું પિંજરામાં ભરાઈ ગયું. અહીંયા હર્ષદ ત્રિવેદીએ એક માણસ માટે બહુ મોટો કટાક્ષ કર્યો છે કે પિંજરાનું બારણું ખોલીને એક માણસે પંખીને કીધું કે હવે તું જા, મુક્ત છે, એવું એને કહેવામાં આવ્યું. પણ પંખીએ બહાર નીકળીને માણસ સામે એક દ્રષ્ટિ કરી અને જોયું અને પાછું પિંજરામાં ભરાઈ ગયું. કારણ કે દંભી પાખંડી માણસ છે, એનો ભાવ છે એ પક્ષી સારી રીતે સમજી ગયું છે. આપણે વિના કારણે પક્ષીઓની સ્વતંત્રતા આપણે છીનવી જોઈએ નહીં. શું કામ? આપણને કયો એવો અધિકાર છે કે આપણે કોઈને બંધક બનાવીએ? આપણે વિચાર કરો કે આપણને જ કોઈક રૂમની અંદર બંધ કરી દીધા હોય, જે સુખ સુવિધા આપણે જોઈતી હોય એ આપણને આપે અને કાયમ માટે આપણને બંધક બનાવી લે, તો શું આપણને ગમશે ખરું? તો શું કામ સ્વતંત્ર પ્રકૃતિના જીવ એવા પક્ષીને આપણે બંધક બનાવવું જોઈએ? તો અહીંયા પક્ષીને બંધક બનાવ્યું અને પછી જ્યારે છોડવામાં આવ્યું ત્યારે પક્ષી પાછું પિંજરાની અંદર
પાછું જતું રહે છે, કારણ કે માણસની મનોવૃત્તિને સારી રીતે ઓળખી ગયું છે કે આ માણસ દંભી છે, એ પાખંડી છે, જો એને મુક્ત કરવું જ હોત તો મને પૂર્યું શું કામ. તો અહીંયા એક માણસ જાત ઉપર હર્ષદ ત્રિવેદીએ એક વ્યંગ કર્યો છે. તો આપણે ક્યારેય પક્ષીઓને પાંજરામાં પૂરવા જોઈએ નહીં. ત્યારબાદ હાઇકુ ફિલિપ ક્લાર્ક દ્વારા રચાયેલું કે લીલ ઓઢીને પોઢ્યું તળાવ જાગ્યું પંખીની ચાંચે. તો માત્ર 5, 7 અને 5 તમે પહેલી પંક્તિની અંદર જોશો તો 5 અક્ષર છે, બીજી પંક્તિમાં 7 અક્ષર અને ત્રીજીમાં પાછા 5 અક્ષર. તો 5, 7 અને 5 આ 3 પંક્તિ અને 5, 7, 5 એનું બંધારણ 17 અક્ષર. તો લીલ ઓઢીને જ્યારે આખે આખું તળાવ છે એ પોઢેલું છે, આખે આખું તળાવની ઉપર લીલ છે એ પથરાઈ ગયેલી છે. તમે અત્યારની સ્થિતિમાં વિક્ટોરિયા પાર્કની અંદર જશો તો એનું તળાવ છે, તો એની ઉપર આખા તળાવ ઉપર લીલ છે એ પથરાઈ ગયેલી છે. તો આ જ રીતે અહીંયા આ હાઇકુની અંદર કવિએ એ જ વર્ણન કર્યું છે કે લીલ ઓઢીને આખું તળાવ છે એ પોઢેલું છે, અને અચાનક એક પંખી આવે છે અને એની ચાંચ છે, એની ચાંચથી અહીંયા તળાવના પાણીની અંદર એ જબોળે છે, ચાંચ છે એ મારે છે લીલની અંદર. ત્યાં જાણે કે એ તળાવની અંદર એક જાતનો સંચાર અંદર થઈ પડે છે, એક સ્પંદન એની અંદર અનુભવાય છે, તો એક જીવંતતા આવે છે. તો એવું અહીંયા એક નાનકડું પંખી જ્યારે આવે છે તો એ પોઢેલા તળાવને જાણે કે જગાડે છે, અને એક સૂતેલા તળાવને જાણે જગાડે છે, અને એક જીવંતતા અર્પે છે. તો અહીંયા કવિએ એક હાઇકુ છે કે જે સુંદર એની અંદર વર્ણન છે તળાવનું અને પક્ષીનું, તો એ આપણી સામે વર્ણવ્યું છે. ત્યારબાદ બીજું હાઇકુ કે જે ધીરુ પરીખ દ્વારા વર્ણવવામાં આવ્યું છે. તો પર્વત ટોચે પહોંચ્યું તળાવ, પર્વત ટોચે પહોંચ્યું વાદળ, સ્વયં ગયું વેરાય. અહીંયા પર્વતની ટોચ ઉપર એક વાદળ છે એ પહોંચ્યું છે અને સ્વયં ગયું વેરાય, સ્વયં પોતે જ વિખેરાઈ ગયું. તો માણસે પણ કોઈ સર્વોચ્ચ ટોચ ઉપર જ્યારે પહોંચે ત્યારે પોતે જ ત્યાં પહોંચી અને હળવા બની જવું જોઈએ, વાદળની જેમ. વાદળ પણ ઊંચે ઊંચે જઈ અને વરસાદ રૂપે એ વરસી જાય છે અને બીજાને મદદરૂપ થાય છે અને સ્વયં હળવું બની જાય છે અને જીવનનો સાચો આનંદ મેળવે છે. એમ વ્યક્તિએ પણ ઉચ્ચ સ્થાન પર પહોંચી અને ભારે ન રહેતા હળવા બની જઈ અને પોતાના જીવનનો આનંદ લઈ અને બીજાને માટે મદદરૂપ બનવું જોઈએ. તો એવો ભાવ અહીંયા હાઇકુમાં વર્ણવ્યો છે. તો વિદ્યાર્થીઓ, અહીંયા કાવ્યના જે નાના જે 3 પ્રકારો છે, દુહા, મુક્તક અને હાઇકુ, એના વિશે આપણે અભ્યાસ કર્યો. તો હવે આ 3 કાવ્યના શબ્દ સમજૂતી આપણે જોઈએ. તો સમાનાર્થી શબ્દો: બાંધવ તો ભાઈ કે સહોદર, શીતળ એટલે ઠંડુ, ઘટ એટલે ઘડો, ફૂલાવવું તો અહીં અભિમાન કરવું, મુક્ત એટલે કે આઝાદ, સ્વયં તો પોતે, ખુદ, અને આગ એટલે કે અગ્નિ, અહીં અસહ્ય પીડા. ત્યારબાદ તળપદા શબ્દો જોઈએ: સમંદર તો સમુદ્ર, પોઢવું તો સૂઈ જવું, વેરાઈ જવું તો છૂટું પડવું. ત્યારબાદ આ કાવ્યોની અંદર આવતા રૂઢિપ્રયોગ જોઈએ: અધૂરો ઘડો છલકાય ઘણો, તો અપૂર્ણ જ્ઞાન હોવા છતાં જ્ઞાનીપણાનું ગુમાન દાખવવું. ત્યારબાદ વિરુદ્ધાર્થી શબ્દો: પૂર્ણ તો અપૂર્ણ, મુક્તિ તો બંધન, ફૂલાવવું તો સંકોચાવું, છાંય તો તડકો, શીતળ તો ઉષ્ણ, અને પૂરો તો અધૂરો. શબ્દ સમૂહ માટે એક શબ્દ: બંધિયાર પાણીમાં થતી ચીકણી લીલી વનસ્પતિ, તો લીલ. રીસાઈને અમુકની સાથે ન બોલવું તે, તો અબોલડા. ત્યારબાદ સ્વાધ્યાયની અંદર જે 2 વૈકલ્પિક પ્રશ્નો છે એ આપણે જોઈએ. નીચેના પ્રશ્નો સાથે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો. તો પહેલો પ્રશ્ન: કડવા લીમડાની છાયા કેવી હોય છે? એ તુરી, બી શીતળ, સી ગરમ અને ડી આકરી. તો સાચો જવાબ છે બી શીતળ. ત્યારબાદ બીજો પ્રશ્ન: કેવો માણસ કદી ફૂલાતો નથી? એ દંભી, બી નિરાશ, સી પૂર્ણતાવાળો અને ડી દુઃખી. તો સાચો જવાબ આવશે સી પૂર્ણતાવાળો. તો અહીંયા આ દુહા, મુક્તક અને હાઇકુ જે કાવ્યના પ્રકારો છે એના વિશે આપણે માહિતી મેળવી. તો અહીંયા આ કાવ્યનું આપણે સમાપન કરીએ. તમારે સ્વાધ્યાય જે હોમવર્કમાં આપે એ તમારી વર્કબુકની અંદર લખવાનો છે. તો અહીંયા આ કાવ્યનું આપણે સમાપન કરીએ. થેન્ક યુ.